નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શુક્રવારે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હોડી દુર્ઘટનામાં 12 ભૂલકા અને 2 શિક્ષકોના મૃત્યુ નીપજ્યા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત થયેલા ડોક્યુમેન્ટરી એવિડન્સના આધારે કોટિયા પ્રોજેક્ટ્સના ભાગીદારો સહિત 18 જણા સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરી છે, જેમાં 3 આઈપીએસ, 1 એસીપી, 2 પીઆઈ તેમજ 1 પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે। આ તપાસની બાગડોર એસીપી ક્રાઇમ એચ.એ. રાઠોડને સોંપવામાં આવી છે। તપાસ કરવામાં કોઈની શહેજ શરમ રખાશે નહીં તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું। ઘટના વખતના ફોટોગ્રાફ્સ પોલીસ સાથે શેર કરવા સીપી દ્વારા અપીલ કરાઈ છે। अपना बड़ौदा शहરના હાંડી ખાતે આવેલ મોટનાથ લેક ઝોન ખાતે ગઈકાલે એક બહુ દુઃખદ બનાવ બના, જેમાં આપણા 12 જેટલા નાના બાળકોના મૃત્યુ થયા અને 2 એના સાથે સ્કૂલના શિક્ષકોના મૃત્યુ થયા અને બાકી લગભગ 18 જેટલા લોકોના જે વખતે જો ફાયર બ્રિગેડના ટીમે, સ્થાનિક લોકોની ટીમે અને પોલીસના ટીમે પહોંચીને ત્યાં આ લોકોને સુરક્ષિત કાઢ્યા અને પછી લેટ નાઇટ સુધી તક તમામ લોકોના પોસ્ટમોર્ટમ થયા અને એના વાલી વારસોને એના ડેડ બોડી સોંપવામાં આવેલી છે। અને આ બનાવ ગઈકાલે જો બનાવ ત્યારે તાત્કાલિક અલગ અલગ પ્રકારની ટીમો ત્યાં પહોંચીને જો કાર્યવાહી કરતી હતી। બચાવ અને રેસ્ક્યુ પહેલે ટોપ પ્રિયોરિટી હતી। રેસ્ક્યુ કરવામાં આવેલા બાજુમાં જાનવી હોસ્પિટલ આવે છે, જો એકદમ હાર્ડલી 1-2 મિનિટના રસ્તે ઉપર છે। ત્યાં જો ઈજા પામનારોને શિફ્ટ કરવામાં આવેલા, અમુક લોકોને એસએસજી ખાતે શિફ્ટ કરવામાં આવેલા અને દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને જેટલા આમાં બેદરકારી દાખવેલ હતા જેટલા લોકો, એના વિરુદ્ધમાં આઈપીસી 304, 308, 114 અને સાથોસાથ 337, 338 જો સિરિયસ ગુનાના કલમો છે આ એના ઉપર દાખલ કરવામાં આવેલા। ગઈકાલે જો 3 જેટલા જે આરોપીઓના, જેમાં ખાસ કરીને જો જો લેક ઝોનના મેનેજર હતા, બોટ ચલાવનાર હતા અને એના સાથોસાથ આપણા જો સેફટી માટે જો હોય છે, બોટ સેફટી માટે એના 3 લોકોને ગઈકાલે ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા, જેના વિધિવત પૂછપરછના અંતે એનો ધરપકડ કરવામાં આવ્યા। અને પછી આ કોન્ટ્રાક્ટ જો એક કોટિયા પ્રોજેક્ટના નામે એક કંપની છે, જો કોર્પોરેશન તરફથી 2017થી ચાલુ કરીને 2018માં જ્યારે કોન્ટ્રાક્ટ આ લેક ડેવલપ કરવા માટે, લેકમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે ઇન્ક્લુડિંગ બોટિંગ બી, એના માટે જો કોન્ટ્રાક્ટ થયા હતા અને અત્યારે એઝ ઓન ટુડે જો ગઈકાલે કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર તરફથી એફઆઈઆર દર્જ કરવામાં આવી એઝ એ ફરિયાદી જો પોલીસમાં જો હાર્ડી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા તો એના તરફથી આ કંપનીના 15 જેટલા હોદ્દેદારો જો પાર્ટનર્સ છે અને અલગ અલગ લોકોના ટકાવારી છે, 5%થી લઈને 10% તકના ટકાવારીઓ છે। આ ટકાવારી પ્રમાણે આ લોકો જો પાર્ટનરશિપ છે અને આ એના જો પાર્ટનરશિપ એના બીડ છે એમાં તમામ પ્રકારના અસેટ અને લાયબિલિટી જેટલા બી છે આ કંપનીના, આ બધા માટે એના શેર પ્રમાણે ઇક્વલી બધા માટે જો લાગુ પડશે એવા જો કંપનીના આના ઠરાવ પડશે છે। એના હિસાબથી કોર્પોરેશન તરફથી જો કમ્પ્લેન દાખલ કરવામાં આવી છે અને એના ટીમો બનાવીને જો ગઈકાલે જ રાતે અલગ અલગ જો ઠેકાણો ઉપર જો રેડ કરવામાં આવી છે, જેમાં અમે આજ સવાર સુધી તક જો અમે 3 વધારેના જો ડાયરેક્ટર્સ અમે જો પાર્ટનર બોલી શકાય આ લોકોને પૂછપરછ માટે લઈ આ એફઆઈઆરમાં જે રીતે બતાવ્યું કે જો કોર્પોરેશન તરફથી ફરિયાદ આવી છે, જો કંપનીના તમામ હોદ્દેદારો, કંપનીના હોદ્દેદારોને આ 15 લોકોનું જો નામ છે અને 3 જો જ્યાં જગ્યા ઉપર જો આ બધા ઓપરેટ કરતા હતા આ લોકો છે જે, પરંતુ તપાસમાં અત્યારે જો 6 લોકો પકડાયા છે। આ કોના રિપોર્ટ કરતા હતા, કોણ એના ઓપરેટ કરતા હતા, ઘણા બધા લોકો એવું હોય છે જો કંપનીના નામ ઉપર નહીં હોય પરંતુ ત્યાં ઓપરેટ કરતા હોય, એના કેવી રીતે ઓપરેટ કરતા એના ઉપર બી તપાસ ચાલુ છે। તો આ બધા જેટલા બી નામો આવે છે એના ઉપર બી અમે લોકો તપાસ કરી, આ ફરિયાદ કોર્પોરેશન તરફથી છે તો જેટલા લોકોના કંપનીમાં નામ છે આ બધા આરોપી તરીકે તમામ લોકોને લેવામાં આવેલા છે અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ઓર બીજા ઘણા બધા લોકો એવા નીકળશે જો ત્યાં ઓપરેશનમાં સામેલ હતા। આ જો કંપની બની હતી, જ્યારે કંપની બની એમાં કુલ 4 ડાયરેક્ટરો હતા જે તે વખતે, પછી જ્યારે આ કરાર થયા જો કોર્પોરેશન સાથે તો 2 આમાંથી નીકળી ગયા, 4 ઓવર એડ થઈ ગયા છે, 6 થઈ ગયા, પછી વિથ ટાઈમ જો 2018માં જો 9 ઓવર એડ થઈ ગયા અને આ બધા જો 5%થી લઈને 10% તકના જે અલગ અલગ પ્રકારના ભાગીદારો છે જે, પરંતુ આ સ્પષ્ટ આમાં લખા છે એના કરારમાં કે ટોટલ જેટલા બી લાયબિલિટી અને અસેટ છે it is also agreed by and between the parties here to that the continuing partners and new partners
shall become the absolute owner of all the assets, liabilities, contracts entered into by the said business of Messrs કોટિયા પ્રોજેક્ટ. તો સ્પષ્ટ આમાં છે કે તમામ લોકોને લાયબિલિટી આમાં ઇક્વલ છે. અમુક 2017 પહેલા 2 નીકળી પણ ગયા હતા, લેકિન 4 ઓવર થયા, પછી 6 થયા, પછી 9 ઓવર એડ થયા. તો તમામ લોકો ઇક્વલી આમાં જે રિસ્પોન્સિબિલિટી દે આર કરન્ટલી એટ પ્રેઝન્ટ જો ગઈકાલે તક બધા જો કોર્પોરેશન તરફથી ડોક્યુમેન્ટ્સ અને ફરિયાદ થઈ છે પાર્ટનર છે, પરંતુ અમારે જે રીતે અમારા ટીમો રેડમાં બાકી બધા મોનિટર અમુક લોકોના એડ્રેસ બી બદલાયેલા છે, જૂના એડ્રેસ હતા. આ એક આમાં અમારે એવું છે ઇન્ફોર્મેશન કે એક મિસ્ટર કોટિયા કરીને ધ્યાન પર થયેલા છે જે, તો આ અમારા તપાસમાં અત્યારે પૂરા કરીએ છીએ, કમ્પ્લેન આધારે પૂરા અમે કરીએ અને ફર્ધર જો ડેવલપ થશે આમાં ઘણા બધા બીજા લોકો પણ આવશે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા.